નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। સંજેલીનગરમાં કલેક્ટર યોગેશ નિરગુડેએ કોતરમાં દબાણ કરેલી જગ્યા ઉપર મુલાકાત કરી દબાણ તોડી પાડવા સૂચના અપાઈ। ગયા અઠવાડિયે પડેલા વરસાદને પગલે સંજેલીનગરની કૃષ્ણકુંજ સોસાયટીમાં તળાવના પાણી ભરાઈ જતા સ્થાનિકો દ્વારા કરાયેલી રજૂઆતને પગલે કલેક્ટર યોગેશ નિરગુડેએ સંજેલીની મુલાકાત લઈને સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ કોતરમાં કરાયેલા દબાણ 15 દિવસમાં તોડી પાડવા માટે મામલતદાર અને ટીડીઓને સૂચના આપી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષો જૂની કોતરની જગ્યામાં બિલ્ડર દ્વારા બાંધકામ કરી દેતા વરસાદમાં તળાવનું પાણી સોસાયટીમાં ભરાઈ ગયું હતું। સ્થાનિકોએ અનેક વખત ગ્રામ પંચાયતમાં મામલતદાર સહિત સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારે કલેક્ટર દ્વારા મુલાકાત લઈ કોતરની જગ્યામાં થયેલ દબાણ 15 દિવસમાં તોડી દૂર કરવા માટે મામલતદાર અને ટીડીઓને સૂચના આપવામાં આવી હતી। બનાવેલું છે સર, અને 17 ફૂટનો આવડો હતો સર। તોડ જેટલું પણ હશે તોડ પણ છે નેચરલ વે નો તો એવી જ રીતે રાખો, કારણ કે ક્યાં કે ભાઈ એના કારણે લોકોના ઘરમાં પાણી છે, કમર જેટલા પાણીમાં લોકો ચાલીને આવે તો સાહેબ અમારા તો ઘરમાં પાણી ઘૂસી ગયું છે નુકસાન પણ થયું હશે, અને ઘરમાં મશીનો સર્વે કરવામાં આવશે। હા સર, અત્યારે મોટરો બી બંધ છે અમારી। આપી